જય કોળી સમાજ આજે જે તાજેતરમાં જે મહુવામાં જે ઘટના બની છે નવનીતભાઈ કોળી ઉપર, તેને જે અસામાજિક તત્વો, આપણે જેને અસામાજિક કહીએ પણ સમાજ જાણે છે કે એ કયા તત્વો છે, બધાને ખ્યાલ છે, બરાબર છે. બાકી બધાની ફાટે છે નામ લેતા, બરાબર. એ 100%ની વાત છે. હવે એ જે કાંઈ હોય, એ જે કાંઈ જેને રજૂઆત કરી હોય, જેને આવેદન આપ્યો હોય, સરકારે સીટની રચના કરી હોય, સીટ એટલે હું એ બધાને ખબર જ છે. સીટ એટલે એ તમને કહું, એક મોઢે તમને કહું, ફીણ સોંપડવાની વાત છે, બરાબર છે. તપાસ ઉપર તપાસ એમ કરીને સમાજને તમને કહું સમય કાઢવાની વાત છે. એટલે એ બધું સરકાર જે એની રીતે કામ કરે, બાકી યુવાનોએ કઈ દિશામાં કામ કરવું એ યુવાનોને નક્કી કરવાનું છે. આજે જે યુવા કોળી એકતા સંગઠનના જે રાષ્ટ્રીય અધ્યક્ષ જે સુરતથી ચિરાગભાઈ ઝાલા, જે તેમની ટીમ સાથે, એમની સાથે એની એકની ફક્ત ટીમ નથી, એની સાથે ભાવનગર જિલ્લાના તમામ કોળી સમાજના સંગઠનો અમારી સાથે છે, એમના કાફલાની સાથે છે. એટલે કોઈ એવું ન સમજતા કે ચિરાગભાઈ એકલા છે. ચિરાગભાઈની સાથે ભાવનગર જિલ્લાના કોળી સમાજના વિવિધ બધા સંગઠનો એમની સાથે છે, અને બધા એમની સાથે આજે કાફલામાં જોડાના છે. અને મહુવા પીડિત વ્યક્તિ છે નવનીતભાઈ કોળીની આજ મુલાકાત લેવાના છે, અને એમના ખબર અંતર પૂછવાના છે. અને આગળ જો આ ભાજપ સરકાર આ કોળી સમાજને, નવનીતભાઈને જો ન્યાય નહીં અપાવે તો આગળની રણનીતિ શું કરવી એ પણ આજનો યુવાન નક્કી કરશે. અને જો ન્યાય નહીં મળે તો આનું પરિણામ કોને કેટલું મળે એ સરકારે નક્કી કરવાનું છે. અને સમાજના જે આગેવાનો છે, જે નેતાઓ છે, એ પણ સમજી લેજો કે આ કોળી સમાજ જાગ્યો છે, અને એ કોઈના હવે તમને કોઈ કહેવાથી કે કોઈના ડરાવ્યા ધમકાવાથી હવે આજનો યુવાન નીચે બેસવાનો નથી. એટલે સમજી જાજો. ન્યાય અપાવવા માટે કોળી સમાજના યુવાનોને સાથ સહકાર આપજો. બધા માટે સારું કામ છે. જો તમારે બધી જગ્યાએ સમાજમાં ટકી રહેવું હોય તો હવે આ મહત્ત્વની વાત છે, બધા નોંધ લેજો. જય કોળી સમાજ, જય વીર માનધાતા, જય વેલનાથ, જય સદારામ બાપા.